Panchabhai Togadia ji from village Khatod Khali, Taluka, Rajkot district, Rajkot. He will receive 25,000 rupees, a certificate. He has achieved a yield of 8,750 kilos per hectare. And here is he. Congratulations, sir. It is found. We now invite Sri Mavti Chaudhary from Vasada village, Taluka, Palanpur. He has achieved a yield of 7,100 kilos per hectare of castor seed in his farm. We now invite special award for female farmers, which goes to Srimati Isabel Suresh Kumar Patel from Tangwada village, Taluka, Vadkham in Banaskantha district. She will receive 6,500 kilos per hectare of castor seed in her farm. तेवीसमी ग्लोबल क्लस्टर કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, એસઈએના કેસ્ટર સીડના ચેરમેન શ્રી શૈલેષભાઈ બાદલા, એસઈએના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આંશુ મલિક, કર્ણાટક એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશનના ચેરમેન શ્રી અશોક બલવાઈ, કો ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ રાજપૂત, એસસીએ વેસ્ટ ઝોનના ચેરમેન શ્રી પ્રેમભાઈ પટેલ, ડાયરેક્ટર ડોક્ટર બીવી મહેતા, આમંત્રિત સૌ મહાનુભાવો, એવોર્ડ વિજેતાઓશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે ઉત્પાદન અને એક્સપોર્ટના જેને જેને એવોર્ડ મળ્યા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાત અને ગુજરાત સરકાર તરીકે અહીંયાથી મારા સાથી મંત્રીએ કીધું છે અને એનું ઇંગ્લિશમાં કે ભાઈ કદાચ કોઈને ખ્યાલ ના આવે તો એના માટે ઇંગ્લિશમાં પણ તમને કીધું છે કે ગુજરાત સરકાર તમારી સાથે ઉભા રહેવા માટે તૈયાર છે. તમે આજે તમારી રીતે તૈયાર કરજો કે ગુજરાત સરકાર કેવી રીતે તમારી સાથે ઉભા રહી શકે અને કેવી રીતે આપણે બધા આગળ વધી શકીએ. સરકાર તરીકે અમે પણ અમારી રીતે તૈયાર હોઈએ છીએ કે ભાઈ ખેડૂત છે, ખેડૂતથી માંડીને ખેડૂતની પ્રોડક્ટ કેવી રીતે વધુ ને વધુ આગળ કેવી રીતે વધાય એના માટે સરકાર ઘણી બધી યોજનાઓ બનાવી છે ગુજરાત સરકારે. અને ગુજરાત સરકાર દરેકે દરેક બિઝનેસ આજે ગ્રોથ એન્જિન દેશનું જ્યારે બનાવ્યું છે માનનીય વડાપ્રધાનશ્રીએ, તો એનું જો મેઇન હાર્ટ હોય તો કે પોલિસી ડ્રીવન સ્ટેટ છે. એટલે દરેકે દરેક વસ્તુની એકદમ ક્લેરિટી સાથે લાભ આપવાનો અને જે કીધું છે એ કરવું એ માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે અને એની ઉપર જ ગુજરાત સરકાર પણ આજે આગળ વધી રહી છે. આજે 1963 થી કાર્યરત આ એસોસિએશન 875 સભ્યો અને લગભગ 30 મિલિયન ટન ક્ષમતા ધરાવતા 350 જેટલા પ્લાન્ટ કાર્યરત છે. ત્યારે આજે 23મી ગ્લોબલ ક્લસ્ટર કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે ગુજરાતની ધરતી ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતાઓ અપનાવી છે. શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહીં પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતીક બની ગયું છે. વડાપ્રધાનશ્રીએ કૃષિ આધારિત ઉદ્યોગોને પણ નવી દિશા આપીને ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે. એરંડા જેવા પરંપરાગત કૃષિ પાકો અને ઉત્પાદનોનો
વેલ્યુ એડિશન કરવાની સાથે સમયના અનુરૂપ નવતર આયામો અપનાવ્યા છે. ગુજરાત દેશભરમાં એરંડો એટલે કે કેસ્ટરનું અગ્રીમ ઉત્પાદક રાજ્ય છે. વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં પણ ગુજરાત મોટો ફાળો ધરાવે છે. સોલ્વન્ટ એક્ટ્રેક્શન ઉદ્યોગ એ કૃષિ પ્રધાન ભારત માટે એક મહત્વપૂર્ણ ઉદ્યોગ છે અને દેશમાં તેલ ઉત્પાદનમાં ક્રાંતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ગુજરાતના ઉદ્યોગપતિઓ અને ઉત્પાદકોએ જે નિષ્ઠા અને દ્રઢતાથી આ ક્ષેત્રને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે તે પ્રશંસનીય છે. ટેકનોલોજી અને નવીન ઉદ્યોગ નીતિઓ દ્વારા કૃષિ અને ઉદ્યોગ એક સાથે પ્રગતિ કરી શકે તે ગુજરાતના ખેડૂતો અને ઉદ્યોગપતિઓએ સાબિત કર્યું છે. આજનો આ કાર્યક્રમ એરંડા ઉદ્યોગ માટે સાથે સંકળાયેલા ખેડૂતો અને ઉદ્યોગોના વ્યાપક હિતમાં વધુ સારી રીતે આ ક્ષેત્રનો વિકાસ થાય તે માટેનું યોગ્ય પ્લેટફોર્મ છે. ગુજરાતનું મહત્વ વધુ એકવાર આ ગ્લોબલ ક્લસ્ટર કોન્ફરન્સ 2025થી ઉજાગર થવાનું છે. વિશેષ આનંદની અને ગૌરવની વાત એ છે કે અત્યાર સુધીમાં આ 23 કોન્ફરન્સમાંથી 22 કોન્ફરન્સ યોજાઈ છે. તેમાંથી 18 કોન્ફરન્સ તો ફક્ત ગુજરાતમાં જ આપણે કરવા યોજવામાં આવી છે. ગ્રીન સિટી ગાંધીનગરમાં પાવરિંગ સસ્ટેનેબલ સોલ્યુશન ફોર ધ ગ્રીન ફ્યુચર થીમ સાથે આયોજિત આ કોન્ફરન્સ માટે સૌને અભિનંદન આપું છું. ભારત એરંડા અને તેના તેલના ઉત્પાદનમાં વિશ્વના અગ્રણી તરીકે જાણીતું છે. એમાંય ગુજરાત તો સમગ્ર દેશમાં એરંડાના ઉત્પાદનમાં નંબર 1 સ્ટેટ છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં એરંડા ક્ષેત્રને વધુ સુદૃઢ અને સક્ષમ કરવાના પ્રયાસો સફળ થયા છે. 2003માં ગુજરાતમાં માત્ર 2900 હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર થતું હતું. શ્રી મોદી સાહેબના માળખાકીય અને નીતિગત પ્રયાસોથી 2024માં આ વાવેતર લગભગ 7200થી વધુ હેક્ટરમાં થવા લાગ્યું છે. એટલે કે વાવેતર વિસ્તારમાં 150%થી વધારો થયો છે. અહીં ઉપસ્થિત આપ સૌ એરંડાના ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલા લોકો તેના સાક્ષી છો. ફાર્માસ્યુટિકલ, કોસ્મેટિક્સ, લુબ્રિકન્ટ્સ અને બાયોડીઝલ જેવા અનેક ક્ષેત્રમાં એરંડાનો ઉપયોગ વ્યાપકપણે વધ્યો છે. તેથી તેની માંગ રોજબરોજ વધી રહી છે અને વેલ્યુ એડિશનની જરૂરિયાત ઊભી થઈ છે. વિશ્વભરના બજારોમાં આપણા એરંડાના તેલની વિશ્વસનીયતા અને ગુણવત્તા અત્યંત મહત્વપૂર્ણ છે. ગુજરાત મોદી સાહેબની પ્રેરણાથી કૃષિ અને ઔદ્યોગિક વિકાસનું પાયોનિયર સ્ટેટ છે. રાજ્ય સરકારે માત્ર એરંડાના ઉત્પાદન અને નિકાસ માટે જ નહીં પણ નવી ટેકનોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા કેવી રીતે વધારી શકાય તેને પણ પ્રાથમિકતા આપી છે. આ કોન્ફરન્સના માધ્યમથી એરંડા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે અને આધુનિક કૃષિ ટેકનોલોજી સાથે પ્રોસેસિંગ ટેકનિક અને ઇનિશિયેટિવ ઉત્પાદન પદ્ધતિઓ અંગે વૈશ્વિક નિષ્ણાતો દ્વારા અદ્યતન જાણકારી મળશે. આ કોન્ફરન્સ માત્ર ઉદ્યોગ કે કૃષિ માટે નહીં પણ મેક ઇન ઇન્ડિયા ગ્રો ઇન ગુજરાતના વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝન માટે પણ એક મહત્વપૂર્ણ પગલું છે. આ એક એવો મંચ છે જ્યાં ખેડૂતોથી લઈ એરંડા ઉદ્યોગની સમગ્ર સપ્લાય ચેઇનની વિન વિન સિચ્યુએશન માટે ચર્ચા થશે. ગુજરાતની ગ્લોબલ એરંડા હબ તરીકેની ઓળખ દ્રઢ કરી શકાય તે દિશામાં પણ સમૂહ મંથન થશે તેવો મને શ્રદ્ધા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે તેને પરિપૂર્ણ કરવા આપણે સર્વસમાવેશી વિકાસની દિશા અપનાવી છે. આપણે સૌ સાથે મળીને વિકસિત ભારત 2047 માટે નવી અપેક્ષાઓ, નવી ટેકનોલોજી અને વધુ સમૃદ્ધ માટેનો સંકલ્પ કરીએ. આ કોન્ફરન્સની સફળતા માટે સોલ્વન્ટ એક્ટ્રેક્ટર્સ એસોસિએશનને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.